ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ અભ્યાસક્રમના કોડ MC01CC101 વિષય સંચાલનના સિદ્ધાંતો તેનો એકમ નંબર 14 અંકુશ તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે આ યુનિટની રૂપરેખા જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ અંકુશ યુનિટમાં અંકુશનો અર્થ અને તેની વ્યાખ્યા વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ કોઈપણ ધંધાકીય એકમમાં અંકુશનું શું મહત્ત્વ છે તેના વિશે સમજૂતી મેળવીશું. અંકુશની પ્રક્રિયા, અસરકારક અંકુશના ઘટકો કેવા હોવા જોઈએ તેના વિશે વાત કરીશું. ત્યારબાદ અંકુશ જાળવવાની ઘણી બધી વિવિધ રીતો છે, તો તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ અંકુશના ફાયદા અને મર્યાદા અને અંકુશના કાર્યો, અને છેલ્લે સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે અંકુશનું શું મહત્ત્વ છે, અંકુશ કેમ હોવો જોઈએ, કોઈપણ ધંધાકીય એકમમાં તેની શું ભૂમિકા છે. તો આપણે સૌ જાણીએ છીએ તેમ અંકુશ હોવો ખૂબ જ જરૂરી છે. એટલે કે સંચાલનનું કોઈ મહત્ત્વનું કાર્ય આપણે જોઈએ તો તે છે અંકુશ. તો તે શા માટે કરવું જોઈએ, તેના મદદથી શું મળી શકે છે. તો અંકુશ જો હોય તો સંચાલનમાં ઘણી બધી જે ભૂલો થતી હોય તો તેને સુધારવા માટે યોગ્ય પગલાં લઈ શકાય. એટલે કે તે સુધારવાની સાથે સાથે તેને આંકી પણ શકાય, અને તેમાં કઈ રીતે તેને આપણે સુધારીને આગળ વધી શકીશું તે આપણે સમજી શકીએ છીએ. જો આપણે સંચાલનના દૃષ્ટિકોણથી જોઈએ ને તો અંકુશને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક છે સામાન્ય સંચાલન અંકુશ અને એક છે નાણાકીય અંકુશ. એટલે કે સામાન્ય સંચાલન અંકુશ એટલે શું, કે જે રોજબરોજના તમારા કાર્યમાં તમારે અંકુશ કરવાનો હોય, જે ધ્યાન રાખવાનું હોય, જે વસ્તુઓ પર તમારે મર્યાદાની જરૂર હોય, અને જે વસ્તુ પર તમારે ધ્યાન રાખીને આગળ કંઈ પણ જાતની વસ્તુઓ કોઈ મોટા રૂપમાં ન પરિણમે અને તમને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવા માટે એક સામાન્ય સંચાલન અંકુશ રાખવામાં આવતો હોય છે. અને બીજું છે નાણાકીય અંકુશ. જે પ્રમાણે તેનું નામ છે તે જ રીતે અર્થ છે કે નાણાકીય અંકુશ એટલે કે ફાઇનાન્શિયલ કંટ્રોલ. આપણે જોઈએ તો અંકુશ જે છે તો તે સંચાલનના મહત્ત્વમાં આપણે જોઈએ તો 5 કાર્યોમાં સૌથી જે છેલ્લું કાર્ય જે છે ને એ અંકુશ છે. એટલે કે જેમ કે કોઈપણ સંચાલનમાં જેમ કે પ્લાનિંગ છે, કોઓર્ડિનેટિંગ, સુપરવિઝન, ડાયરેક્ટિંગ, આ બધી જ વસ્તુની જરૂરિયાત છે. તે જ રીતે છેલ્લે એક જે કાર્ય જે છે તે છે અંકુશ એટલે કે કંટ્રોલ. તો આપણે જો અંકુશના મહત્ત્વમાં સૌ પ્રથમ જોઈએ તો તે છે યોજના અનુલક્ષી કામ શક્ય. એટલે કે ક્યારે પણ અંકુશની પ્રક્રિયાના અમલીકરણ થકી આપણે જોઈએ તો કોઈ એક નિયત યોજના ઘડવામાં આવે, અને એ નિયત યોજના ઘડીને શું થાય કે તે પ્રમાણે કામગીરી સુનિશ્ચિત બનાવવાની હોય છે. એટલે અમુક વખત આપણે જોઈએ છે કે જો ઉદાહરણ તરીકે આપણે સમજવું હોય તો કોઈ પણ સંચાલને નક્કી કરેલ પડતર કિંમત, જો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો 40 રૂપિયા આપણે માનીએ, અને કોઈ કારણોસર જો એ કિંમત ₹40થી વધારે થઈ જાય તો અંકુશ દ્વારા આ કિંમત વધવાના કારણ પર નિયંત્રણ કે રોક લગાવી શકાય. જો આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજવું હોય તો કોઈ પણ પ્લાનિંગ એટલે કે કોઈ પણ યોજના આપણે બનાવી છે, તેનું આપણે કોઈ પણ રકમ નક્કી કરી છે કે આ વસ્તુ માટે આટલો ખર્ચ થાય એમ છે, બરાબર. એટલે કે પડતર કિંમત આપણને ખબર હોય, પણ કંઈક ના કંઈક કારણોસર, કોઈ પણ આપણે પર્યાવરણીય કારણોસર, કોઈ પણ અન્ય બાહ્ય કે આંતરિક કારણોસર એ અસર પડે અને એ કિંમતમાં જો કોઈક વધારો થાય તો તે પછી એ વધારો કેવી રીતે આપણે પૂરો પાડી શકીએ. એટલે કે આ વસ્તુ અંકુશ દ્વારા પૂરી પાડી શકાય. એટલે કે એ જે કિંમત વધી છે, જે વધારે ભરવાના કે ચૂકવવાના થતા હોય તો તે કેવી રીતે વધ્યા, તેના કારણ શું છે, એટલે કે તેના પર એક જાતનું નિયંત્રણ લાવી શકાય, એટલે કે રોક લગાવી શકાય. ત્યારબાદ છે સંસાધનોના દુરુપયોગ પર રોક. એટલે કે કોઈ પણ સંસાધન એટલે કે રિસોર્સિસ એનો મિસયુઝ થતો હોય તો તેના પર પણ કંટ્રોલ કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે અંકુશની વ્યવસ્થા કરીને બિનજરૂરી બાબતો આપણે ટાળી શકીએ છીએ. એટલે એ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે, અને સાથે સાથે સંસાધનોનો દુરુપયોગ થતો પણ અટકાવી શકાય. એટલે કે અમુક વખત એવું હોય છે કે કોઈ પણ ધારે કે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની આપણે જોઈ લઈએ કે કોઈ પણ એ પ્રોડક્ટ કોઈ પણ વસ્તુનું પેદાશ કરે છે, ત્યાં આપણે જોઈએ તો કોઈ પણ એક એવું સ્ટેજ, કોઈ પણ એક એવું પગલું એવું હોય કે જે બિન કારણોસર ત્યાં કંઈક પૈસો વેડફાઈ રહ્યો હોય, કંઈક ખર્ચ વધારાનો થઈ રહ્યો હોય, તો આ એક કંટ્રોલ, એક અંકુશ
જે છે તેના દ્વારા તે નિયંત્રણ લાવી શકાય છે. એટલે આમાં એવું પણ બની શકે કે અમુક ધંધાકીય એકમમાં કે સંચાલનમાં ત્યાં એક ટીમ બનાવવામાં આવતી હોય છે. એટલે કે એ ટીમ તેના પર સતત દેખરેખ રાખતી હોય છે અને આવી રીતે માલ સામગ્રીનો જ્યાં પણ જે પણ રીતે તેનો દુરુપયોગ થઈ રહ્યો હોય તો તે અટકાવવામાં મદદ કરે છે. ત્યારબાદ છે વાસ્તવિક અથવા હકીકતલક્ષી યોજના નિર્માણમાં સહાયક. એટલે કે કોઈ પણ યોજના હોય તો તેને વાસ્તવિક બનાવવી હોય અથવા તો તેને સાચી હકીકતલક્ષી બનાવવી હોય. એટલે કે તમે ત્યાં એના પર ઇમ્પ્લિમેન્ટ કરીને, એના પર યોજના પર કામ કરીને તમે તે સફળ કેવી રીતે બનાવી શકો છો. એટલે કે અંકુશમાં યોજના અને પ્રાપ્ત હકીકતોનું વિશ્લેષણ કરવામાં આવે છે અને એના આધારે આપણે જોઈએ તો ફરીથી એક એવી યોજનાનું નિર્માણ બનાવી શકાય છે કે તે હકીકતોની નજીક હોય. જો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણને કોઈ પણ ધંધાકીય એકમમાં તેમને કંઈક નવી વસ્તુનું ઉત્પાદન કરવું છે તો સૌપ્રથમ તે તેનું થોડુંક ઉત્પાદન કરીને તે એક માર્કેટમાં બજારમાં મૂકશે. ત્યારબાદ તેમને ખબર પડશે કે તેની અસર કેવી છે, લોકોનો પ્રતિસાદ કેવો છે. ત્યારબાદ તેમાં જે પણ સુધારા વધારા કરવાના હોય, કોઈક નવું ફીચર, કંઈક નવું એમાં એડ કરવાનું હોય તો તેઓ કરતા હોય છે. એટલે કે આમાં શું થાય કે જે સંસાધનોનો અસરકારક ઉપયોગ છે ને તે સુનિશ્ચિત થાય. એટલે સૌપ્રથમ તમે જાણકારી વિના માર્કેટમાં એટલે કે બજારમાં કઈ વસ્તુની અત્યારે ડિમાન્ડ છે, લોકોનો અભિપ્રાય કેવો છે, અત્યારે લોકોને કેવી વસ્તુ કઈ રીતની ગમે છે, તે બધી વસ્તુ જો જાણીને એ પ્રમાણે ચાલવામાં આવે તો જે કંટ્રોલ જે છે ને તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. ત્યારબાદ છે ઉપલબ્ધ સંસાધનોનો કરકસરપૂર્ણ ઉપયોગ. એટલે કે જે સંસાધનો આપણી જોડે ઓલરેડી છે, જે આપણી પાસે હયાત છે, આપણી જોડે અત્યારે હાલ આપણે તેનો ઉપયોગ કરીને કામ ચલાવી શકીએ છીએ તો ત્યારે આ અંકુશ જે છે ને તે વ્યવસ્થાનો એક બીજો પર્યાય બનીને રહે છે. એટલે કે જ્યાં અંકુશ હોય ત્યાં જે પણ ઉપલબ્ધ સાધનો હોય, સંસાધનો, તેનો એકદમ વ્યવસ્થિત રીતે ઉપયોગ થતો હોય છે. એટલે કે આપણે આજે જોઈએ તો અત્યારનો જે જમાનો ચાલી રહ્યો છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. તો તેમાં શું થાય છે કે જે પણ બુદ્ધિ જે છે, જે પણ સંસાધનો જે છે તો તેનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે. અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એટલે એક કૃત્રિમ નૈસર્ગિક બુદ્ધિથી શું થઈ શકે કે સંચાલન દ્વારા તે અંકુશમાં લાવીને સક્ષમ રીતે આગળ વધી શકાય છે. ત્યારબાદ જોઈએ તો શિસ્તપૂર્ણ નિર્ણય ઘડતર અને તેના અમલમાં સહાયક. એટલે કે જ્યારે પણ આપણે જોઈએ તો કોઈ પણ નિર્ણય લેવાના હોય, ડિસિઝન લેવાના હોય તો આ જે કંટ્રોલ છે અંકુશ, તેની પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહેલી છે. એટલે કે અંકુશ દ્વારા વ્યક્તિગત પ્રગતિ, સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે કે કોઈ પણ વ્યક્તિ જે છે તો તેણે કઈ કઈ સિદ્ધિઓ મેળવી છે તેનું એક ઇવેલ્યુએશન કરી શકાય છે. ત્યારબાદ એવી જોગવાઈઓ થકી કર્મચારીઓ શિસ્તબદ્ધ વર્તન કરે છે. એટલે કે આજે તેમણે ધંધાકીય એકમમાં કે સંચાલનમાં કેવી રીતના કામ કર્યું છે, કેટલું તેમણે પ્રગતિ કર્યું છે, તેમનો ફાળો કેટલો છે, આ બધી જ વસ્તુ થકી તેમનામાં એક સારું વર્તન આવે છે અને તેઓ એક શિસ્તબદ્ધ પગલાં સાથે ચાલવાનું વિચારે છે. અને આપણે જોઈએ તો જે પણ એકમની યોગ્ય સંચાલન વ્યવસ્થાની ગેરંટી ખાતરી જે છે બાંયધરી, એ એક અશિસ્તપૂર્ણ નિર્ણય ઘડતર અને અમલમાં સહાયક બને છે. એટલે કે કંટ્રોલ અંકુશનો આમાં પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે. ત્યારબાદ છે અભિપ્રેરણા અને પહેલવૃત્તિનો આધાર. અભિપ્રેરણા એટલે કે મોટિવેશન. અંકુશની જોગવાઈ દ્વારા અભિપ્રેરણા અને પહેલવૃત્તિનો આધાર નક્કી કરી શકાય છે. તો તે કેવી રીતે નક્કી કરી શકાય? એટલે કે સંગઠનમાં કયા સ્તરે કેવા પ્રકારની અભિપ્રેરણા યોજના અસરકારક નીવડશે. જેમ કે આપણે જોઈએ તો કોઈ પણ ધંધાકીય એકમમાં એક ટોપ, બોટમ અને એક મિડલ લેવલ હોય છે. તો તેમાં જે લો લેવલના કર્મચારીઓ હોય તેમને કેવા પ્રકારના મોટિવેશનની જરૂર છે, ત્યારબાદ જે મિડલ લેવલના છે તેમને કેવા પ્રકારના મોટિવેશનની જરૂર પડશે, જે ટોપ લેવલના અધિકારીઓ છે તો તેઓ કઈ અભિપ્રેરણાથી જોડાયેલા છે અને કઈ યોજના બનાવવાથી તે અસરકારક નીવડશે. તો આ બધી જ વસ્તુ જે છે તે પહેલેથી વિચારવાની હોય છે અને આ બધી જ વસ્તુનો આધાર જે છે તે અંકુશ પર રહેલો છે. એટલે કે કઈ જગ્યાએ પહેલવૃત્તિના પ્રયાસોની વધુ જરૂરિયાત છે તે નક્કી કરીને આગળ વધી શકાય છે. આપણે જોઈએ તો આમાં જે પટ અને CPM જે છે તેનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે પરફોર્મન્સ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક અને CPM એટલે ક્રિટિકલ પાથ મેથડ. ત્યારબાદ છે સંગઠનની જોખમ ક્ષમતા અને આત્મવિશ્વાસમાં સુધારો. એટલે કે અંકુશ દ્વારા સંગઠનની ખરી હકીકત સામે આવી જાય છે
એટલે કે દરેક પ્રકારના પાસાઓનું સ્પષ્ટ દ્રશ્ય સામે આવે છે, જેથી શું થતું હોય છે કે એકમની જે આત્મવિશ્વાસની સપાટી જે છે તેમાં ધીમે ધીમે નોંધપાત્ર સુધારો થતો આપણને જોવા મળે છે. ત્યારબાદ છે યોગ્ય કર્મચારીઓની ઓળખ અને કાર્ય વ્યવસ્થામાં સુધાર. જ્યારે પણ આપણે જોઈએ તો અંકુશની વ્યવસ્થા થકી જે એકમની યોગ્ય અને કર્મચારીઓની ઓળખ શક્ય બનતી હોય છે, એટલે કે તેના પર વિશેષ ધ્યાન આપી તેઓ તેમની કાર્યક્ષમતા અને કુશળતામાં વધારો કરીને આગળ વધી શકે છે. ત્યારબાદ છે અંકુશની પ્રક્રિયા. અંકુશની પ્રક્રિયામાં મહત્વે 5 પગલાં છે, જેમાં સૌ પ્રથમ છે અંકુશના ધ્યેયો અને ક્ષેત્ર નક્કી કરવું. બીજું છે કામગીરી મૂલ્યાંકન માટે માપકો વિકસાવવા. ત્રીજું નિયત કરેલ ધ્યેયો અને હાંસલ કરેલ પરિણામોની તુલના કરવી. ચોથું છે તફાવત માટેના કારણો શોધવા. પાંચમું છે યોગ્ય પગલાંઓ લેવા. સૌપ્રથમ અંકુશના ધ્યેયો અને ક્ષેત્ર નક્કી કરવું. વિદ્યાર્થી મિત્રો, અંકુશના ધ્યેયો અને ક્ષેત્ર એ કેવી રીતે નક્કી કરી શકાય? એટલે કે અંકુશ જે પ્રક્રિયા છે તેના પહેલા ચરણમાં કોઈ પણ સંસ્થાની સફળતા માટે આપણે જોઈએ તો અંકુશના ધ્યેય નક્કી થતા હોય છે. એટલે કે કયા ક્ષેત્રમાં કયા પ્રકારના અંકુશની જરૂરિયાત છે તે નક્કી કરવું પડતું હોય છે. બીજું છે કામગીરી મૂલ્યાંકન માટે માપકો વિકસાવવા. તો કામગીરી મૂલ્યાંકન એટલે કે વર્ક ઇવેલ્યુએશન, તેના માટે એક મેઝરમેન્ટ્સ કેવી રીતે ડેવલપ કરી શકાય? તો અંકુશ પ્રક્રિયાના જે બીજા ચરણ છે તેમાં હકીકતમાં કરેલી કામગીરીને માપવામાં આવતી હોય છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તેને વિકસાવવામાં આવે છે. ત્રીજું છે નિયત કરેલ ધ્યેયો અને હાંસલ કરેલ પરિણામોની તુલના કરવી. એટલે કે આ ચરણમાં શું છે કે મેનેજરે એક લિમિટ, એક મર્યાદા નક્કી કરવી પડે છે, જેમાં કેટલો તફાવત ચલાવી શકાય, અને આને આપણે અમુક જગ્યાએ છૂટ મર્યાદા પણ સાવધાનીપૂર્વક નક્કી કરવામાં આવતી હોય છે, જેમ કે થર્મોમીટર છે, દવાઓ છે, લેન્સ, કેમિકલ વગેરેમાં આવી મર્યાદાઓ ખૂબ જ ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છે તફાવત માટેના કારણો શોધવા. આ ચરણમાં આપણે જોઈએ તો કરેલા કાર્ય અને હાંસલ કરેલ કાર્ય છે એ વચ્ચેના જો તફાવત જણાય તો આ તફાવતના યોગ્ય કારણો શોધવામાં આવે છે, જેમ કે તાલીમની ખામી, પોલિસી, ખામીયુક્ત માહિતી સંચાર. આ બધાના કારણે શું થાય છે કે જે ધ્યેય સુધી પહોંચવું હોય તે ત્યાં સુધી પહોંચી નથી શકાતું. કારણ શું છે કે તેમાં તફાવત હોય છે. જે તમે નક્કી કર્યું હોય છે, જે તમે અત્યારે કરી રહ્યા છો, તેના વચ્ચે ઘણો બધો ફરક આવી જાય છે. ત્યારબાદ છે યોગ્ય પગલાં લેવા. યોગ્ય પગલાં કઈ રીતે લઈ શકાય? તો અંકુશ પ્રક્રિયાના જે અંતિમ ચરણની આપણે વાત કરીએ તો તેમાં કામગીરી મૂલ્યાંકન જે છે તેના દ્વારા હાંસલ કરેલ અને નિયત પરિણામોની ચકાસણી કરવામાં આવતી હોય છે. એટલે એમાં શું કરવામાં આવે છે કે જે તમે નક્કી કર્યું છે અને જે તમારું ધ્યેય છે એ જો તમે હાંસલ કરી લો અથવા એ પ્રમાણે તમે ચાલતા હોય તો તેમાં કેટલો ફેરફાર છે એ ફેરફાર નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ કામગીરી મૂલ્યાંકન માટેના માપવાના સાધનોમાં માપકોમાં ફેરફાર કરવામાં આવે છે. એટલે કે અમુક વખત એવું હોય છે કે જ્યારે તમે વર્ક ઇવેલ્યુએશન કરી રહ્યા હોય તો જે મેઝરમેન્ટ, જે પેરામીટર્સથી તમે ચાલતા હોય તો તે પેરામીટર્સ બદલવામાં આવે છે અને તેના કારણે આખી જે પ્રક્રિયા છે તેમાં સુધાર લાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અંકુશની જે પ્રક્રિયા છે તેમાં આજે આપણે 5 પગલાં જોયા તે ખૂબ જ મહત્ત્વના છે, જેમાં આપણે અત્યારે જોયું કે અંકુશના ધ્યેય અને ક્ષેત્ર નક્કી કરવું. એટલે તો પહેલાં કે તમે શું કરવા માંગો છો, તમારું ક્ષેત્ર, તમારું ધ્યેય નક્કી કરો. ત્યારબાદ એ કરવા માટે તમારે મૂલ્યાંકન કરવું પડશે અને એના માટે તમારે માપકો વિકસાવવા પડશે. ત્યારબાદ જે ધ્યેયો છે અને હાંસલ પરિણામ છે તેની તુલના કરવી. તુલના કરવાથી તમને ખબર પડશે કે તેમાં કયા તફાવતો છે. એટલે કે તમે જે વસ્તુ વિચારી હતી એના કરતાં તમે ઘણું સારું મેળવ્યું છે કે પછી તેમાં કંઈક ખૂટ્યું છે, કંઈક શું ભૂલ રહી ગઈ છે. તો તે તફાવતના કારણો શોધવા અને એ સુધારો કરવા માટે યોગ્ય પગલાં લેવા. એટલે કે જે વસ્તુ ખૂટે છે, જે વસ્તુ માટે તમારે મહેનત કરવાની જરૂર છે, જે વસ્તુ માટે તમારે જે મર્યાદા રહી ગઈ છે તેને દૂર કરવાની છે, તો તેના માટેના યોગ્ય પગલાં લઈને આગળ વધવું. ત્યારબાદ છે અસરકારક અંકુશના ઘટકો. અસરકારક અંકુશના ઘટકોની વાત આપણે જો કરીએ તો તેમાં સૌપ્રથમ જે સંગઠન જે છે તેમાં સંરચનાની પસંદગી કરવી. એટલે કે યોગ્ય વ્યવસ્થાતંત્રીય માળખું નક્કી કરવું હોય તો જે એકમની નીતિઓ અને કાર્યપદ્ધતિ છે તેને ધ્યાનમાં રાખીને અંકુશ એક યોગ્ય ઘટક સાબિત થાય છે. એટલે આપણે ઘણા ધંધાકીય એકમમાં સંચાલનમાં જોયું છે કે જ્યારે પણ એક વ્યવસ્થાતંત્રીય માળખું એટલે કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર નક્કી કરવામાં આવે તો તેમના જે એકમની નીતિ જે છે, જે કાર્યપદ્ધતિ છે તેને ખૂબ જ ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હોય છે.
એટલે કે તેમાં અંકુશ જે છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કે આપણે આજે વિચારીએ કે જે એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એટલે કે વ્યવસ્થાતંત્રીય માળખું છે, તો તેમાં તમે કેવી નીતિઓ ઘડશો, કેવી કાર્ય પદ્ધતિઓ ઘડશો, અને આ બધી જ નીતિ અને કાર્ય પદ્ધતિના જ્યારે પરિણામ આવશે તો તેના પર અંકુશ કેવી રીતે લાવી શકાય. તો તે અંકુશ લાવવા માટે પણ તમારે એક નિયમો બનાવવા પડે, એના માટે તમારે એક ટીમ નક્કી કરવી પડે. ત્યારબાદ છે સ્પષ્ટ માહિતી સંચાર વ્યવસ્થા. એટલે કે માહિતી સંચારમાં જો સ્પષ્ટતા ન હોય તો ઘણા બધા સંચાલકીય પ્રશ્નો ઊભા થઈ શકે છે. એટલે કે તેના નિવારણ માટે આપણે જોઈએ તો સંગઠનની અંદર યોગ્ય અને સ્પષ્ટ માહિતી સંચારની વ્યવસ્થાની ગોઠવણીમાં અંકુશ મદદરૂપ થતું હોય છે. એટલે કે ક્યારે પણ માહિતી સંચાર જો વ્યવસ્થિત રીતે ન થાય, શું કહેવા માંગો છો તે સ્પષ્ટ ન હોય, તો ઘણા જ બધા એમાં ડિપાર્ટમેન્ટલ પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે કે તેનું નિવારણ કેવી રીતે આવી શકે? તો જો માહિતી સંચાર સ્પષ્ટ હોય, વ્યવસ્થાની ગોઠવણી હોય, તો જે અંકુશ છે તે તેની ભૂમિકા ભજવી શકે છે અને યોગ્ય પરિણામ લાવી શકાય છે. ત્યારબાદ છે સ્પષ્ટ અધિકાર અને જવાબદારી. જ્યારે પણ તમે જાણતા હોય કે તમારી જવાબદારી શું છે અને તમારો અધિકાર શું છે, તમારે શું કરવાનું છે અને તમારે શું કરવું જોઈએ, આ બંને વસ્તુની ખબર હોવી જોઈએ. એટલે કે કામગીરી ધાર્યા પ્રમાણે જો પૂરી કરવી હોય તો કર્મચારીને અધિકારીના અધિકાર અને જવાબદારી સ્પષ્ટ કરવા જોઈએ. આજે ધારો કે કોઈ પણ વ્યક્તિને કોઈ જવાબદારી સોંપવામાં આવે છે, તો તે વ્યક્તિને તે જવાબદારી સાથે તે કેવી રીતે જોડાયેલો છે અને તેનો અધિકાર શું છે તે વસ્તુ માટે, તો તે વસ્તુને તેના માટે સ્પષ્ટ હોવો જોઈએ. અને તો જ આ અંકુશની પદ્ધતિ જે છે તે અસરકારક નીવડે છે. આજે કોઈ પણ વ્યક્તિને આપણે આંકડાકીય માહિતી એકઠી કરવા માટેનું કંઈ પણ કામ આપીએ કે તેને કોઈ પણ જાતની આંકડાકીય માહિતી એકઠી કરીને આપવાનું છે, તો સૌપ્રથમ તેને તે ખબર હોવી જોઈએ કે આ માહિતી માંગવા માટે તેને આપણે અધિકાર આપેલો છે. અને ત્યારબાદ આ જે માહિતી જે છે તે એકદમ સાચી હોવી જોઈએ, તેમાં કોઈ પણ જાતની ભૂલ ન હોવી જોઈએ. તો તે તેની જવાબદારી છે કે આ કામ તેને કેવી રીતે કરવું. એટલે કે અધિકાર અને જવાબદારી બંને સ્પષ્ટ હોવા જરૂરી છે. અને જો આ બંનેની સમજણ હશે તો જે અંકુશ જે છે તે અસરકારક રીતે થઈ શકે છે. ત્યારબાદ છે આયોજન અને અંકુશના પ્રમાપ નિર્ધારણમાં લોકભાગીદારી. એટલે કે જો અંકુશ માટેના પ્રમાપ નિર્ધારણમાં પ્રભાવિત કર્મચારીઓની ભાગીદારી હશે તો તેનું અમલીકરણ વધુ સારી રીતે થઈ શકશે. તો તેનું કારણ શું છે કે જો કોઈ પણ સંચાલનમાં કર્મચારીઓનું કંઈ પણ તેમનું ઓપિનિયન હશે, તેમનું જે પણ માનવું હશે તો તે રજૂ કરી શકતા હશે, અથવા તો કંઈ પણ ખામી અને ટીકાઓ હશે તો તેઓ કહી શકતા હશે. તો તેમાં શું થઈ શકે કે સુધારાત્મક પગલાં લઈ શકાય. એટલે કે કોઈ પણ સંગઠન હશે તે તેના પર વિચારણા કરશે કે આ વસ્તુ કેવી રીતે સુધારી શકાશે, અને તેના પર તેઓ વિચારણા કરીને અને સંગઠનમાં એ વસ્તુ મૂકીને તેનું કંઈક નિરાકરણ લાવશે. એટલે કંઈક ને કંઈક સુધારાત્મક પગલાં લઈ શકાશે. ત્યારબાદ છે પ્રમાપ વિચલન પર શીઘ્ર અમલ. તો જ્યારે પણ અંકુશની અસરકારકતા અને વ્યવસ્થામાં આપણે જોઈએ તો લોકવિશ્વાસ સ્થાપવો ખૂબ જ જરૂરી છે. એટલે કે આજે જો વ્યક્તિ દરેક કામ વ્યવસ્થાથી જોડાયેલો છે તો તે વિશ્વાસથી કામ કરશે, અને જે પોતાનું કામ જે કરે છે તેમાં તે પૂરો વિશ્વાસ રાખીને અને બધી જ મર્યાદાઓને બાજુમાં રાખીને કામ કરશે, તો જે અંકુશની પ્રક્રિયા છે તેમાં જે પ્રાપ્ત પ્રમાપ વિચલનોનું નિવારણ છે તેનો તરત જ અમલ થઈ શકશે. એટલે કે અંકુશની વ્યવસ્થાના સંદર્ભે લોકોનો જે રસ છે, નિષ્ઠા છે અને વિશ્વાસ છે તે સાચવીને આગળ વધી શકાય છે. એટલે કે આપણે અત્યારે જે ચોથા મુદ્દામાં વાત કરી કે આયોજન અને અંકુશના પ્રમાપ નિર્ધારણમાં લોકભાગીદારી, તેવી જ રીતે તે જ પ્રમાપ વિચલન પર શીઘ્ર અમલ કરવો હોય તો ત્વરિત અમલ માટે શું જરૂરી છે કે અંકુશની પ્રક્રિયામાં જે પ્રાપ્ત પ્રમાપ વિચલનો છે, એટલે કે શું ખૂટે છે, તમારે કઈ વસ્તુ કરવાની જરૂર છે અને તેના માટે તમે કેવી રીતે આગળ વધી શકશો, આ બધા જ જવાબ આમાં મળે છે. ત્યારબાદ છઠ્ઠું છે અંકુશના વિસ્તાર સિદ્ધાંત પર અમલ. એટલે કે જુદા જુદા આવશ્યક ઘટકોના સંયોજનને ધ્યાનમાં લઈને એક અધિકારીના નિરીક્ષણમાં કેટલાક કર્મચારીઓ હોવા જોઈએ. એટલે કે તે અગાઉથી નક્કી કરી લેવું જોઈએ. જ્યારે પણ આપણને અંકુશ જે છે તે કઈ રીતે આપણે લાવવો છે, કઈ મર્યાદામાં એ જોડાયેલો છે અને કેટલી હદ સુધી આપણે તેને આગળ જઈને તેને સુધારી શકીએ છીએ, આ બધી જ વસ્તુનો ખ્યાલ આપણને પહેલેથી હોવો જરૂરી છે. એટલે કે સંગઠનમાં અંકુશના વિસ્તાર પર સિદ્ધાંત પર અમલ ક્યારે લાવી શકાય કે જ્યારે આપણને બધા જુદા જુદા આવશ્યક ઘટકોના સંયોજનને ખબર હોય અને આ દરેક વસ્તુમાં કર્મચારી દરેક કામ સાથે જોડાયેલો છે.
જે કામ છે તેના પરિણામ પણ તેટલું જ મહત્ત્વનું છે અને તે જે પ્રક્રિયામાંથી પસાર થાય છે આ બધી જ વસ્તુઓ કર્મચારીઓને ખબર હોય છે. એટલે કે બધી જ વસ્તુ અગાઉથી નક્કી કરેલી હોય તો અંકુશ વધારે સારી રીતે અને સરળતાથી લાવી શકાય છે. ત્યારબાદ છે અંકુશ જાળવવાની રીત. અંકુશ જાળવવાની રીતમાં સૌપ્રથમ છે નિરીક્ષણ, ત્યારબાદ છે નીતિ ઘડતર, લેખિત આદેશ, પ્રદર્શન, યોગ્ય માહિતી સંચાર તંત્ર, સમિતિ અને પટ CPM. સૌપ્રથમ છે નિરીક્ષણ. તો અંકુશ જાળવવાની રીતમાં સૌપ્રથમ નિરીક્ષણની શું ભૂમિકા છે? એટલે કે નિરીક્ષણ દ્વારા સંચાલનમાં કર્મચારી દ્વારા થતી બિનજરૂરી ગતિવિધિઓ પર અંકુશ રાખવામાં આવે છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આપણે જોઈએ તો જો તે સતત નિરીક્ષણમાં હોય તો તે વ્યક્તિ તેના કામ પર ધ્યાન આપતું હોય છે. એટલે કે તે કામ એક સતત રીતે થાય છે અને એમાં બિલકુલ પણ વિક્ષેપ પડતો નથી અને જે બિનજરૂરી સમય વેડફાતો હોય, સંસાધનોનો બગાડ થતો હોય તે થતો નથી. એટલે કે નિરીક્ષણ દ્વારા સંચાલનના કર્મચારી દ્વારા બિનજરૂરી ગતિવિધિ પર અંકુશ રાખવામાં આવે છે અને નિરીક્ષણ દ્વારા શું થાય છે કે કર્મચારીની જે મુશ્કેલીઓ જે છે તેનું ત્વરિત નિરાકરણ પણ લાવી શકાય છે. એટલે કે આ એક ખૂબ જ જૂની પદ્ધતિ છે જેનાથી આપણે અંકુશ જાળવી શકીએ છીએ. ત્યારબાદ છે નીતિ ઘડતર એટલે કે પોલિસી ડેવલપમેન્ટ. વ્યવસ્થા તંત્રમાં આપણે જોઈએ તો અનેક નીતિનું ઘડતર કરવાનું હોય છે, પરંતુ આ જે નીતિ ઘડતર છે તેના માટે અનેક પ્રકારના આયોજન છે જે જરૂરી છે. એટલે કે સારી નીતિ ઘડતર માટે શું થાય છે કે સંચાલનના કર્મચારી દ્વારા શું થાય છે બિનજરૂરી ગતિવિધિ પર અંકુશ રાખવામાં આવે છે અને તેનાથી શું થાય છે કે એક વ્યવસ્થિત નીતિ ઘડતર થયા બાદ તેના પર ચાલી શકાય છે. ત્યારબાદ છે લેખિત આદેશ. લેખિત આદેશમાં શું છે કે વ્યવસ્થાપકો જે છે તે હુકમ અને દોરવણી થકી સંગઠનની પ્રવૃત્તિઓને યોગ્ય દિશામાં લઈ જઈ શકે છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ બની શકે એટલી જો લખાણમાં હોય, લેખિત આદેશ થતો હોય, નિર્દેશ થતો હોય તો શું થાય કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ પણ સારી રીતે કામ કરી શકાય છે. એટલે એનું કારણ શું છે કે એ વસ્તુ જો લેખિત હશે ને તો કર્મચારી કે અધિકારી બંનેમાંથી કોઈ પણ વચ્ચે મતભેદ રહેવાની કોઈ પણ આવશ્યકતા રહેતી નથી. ત્યારબાદ છે પ્રદર્શન. એટલે કે કર્મચારીઓને યોગ્ય ટાર્ગેટ આપવામાં આવે છે. પ્રદર્શન એટલે પરફોર્મન્સ. તમે તમારા કામને લઈને કેવું તમે પ્રદર્શન કરો છો. એટલે કે તમને જે ટાર્ગેટ, જે ધ્યેય આપવામાં આવ્યો છે તેનાથી તમે કેટલું સારું કામ કરીને બતાવો છો અને શું નિશ્ચિત કરો છો કે તમે સમયસર કામ પૂર્ણ કર્યું છે કે નથી. અને જે પૂર્ણ કરવામાં ઘણીવાર ખૂબ જ મુશ્કેલીનો અમુક વખત સામનો કરવો પડતો હોય છે. તો આવી મુશ્કેલીઓ દૂર કરવા માટે જે પરફોર્મન્સ છે તે ખૂબ જ લાભદાયી નીવડે છે, કારણ કે તેમાં અંકુશ જાળવવામાં આવે છે અને જે તકલીફ પડતી હોય તે દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારબાદ છે યોગ્ય માહિતી સંચાર તંત્ર. એટલે કે માહિતી સંચારની ઘણી જ બધી પદ્ધતિઓ છે. તે પદ્ધતિમાં એક સ્પષ્ટ માહિતી સંચારની તંત્ર જે છે તે એક છે. એટલે કે આનાથી શું થાય કે એક સંગઠન પ્રવૃત્તિ પર અંકુશ રાખી શકાય છે. આપણને ખબર છે કે હેનરી ફાયોલના સોપાનમાં શૃંખલા સિદ્ધાંત પણ આ પદ્ધતિને ટેકો આપે છે. એટલે કે તેણે પણ ઘણા જ બધા સિદ્ધાંતો જણાવ્યા છે અને આ પદ્ધતિ થકી કર્મચારીઓ એક નિયત વ્યવસ્થામાં ટકી રહે છે. અને જ્યારે દરેક કર્મચારી એક જ વ્યવસ્થામાં કામ કરતું હોય તો તેમનામાં કોઈ પણ જાતનો મતભેદ રીધા વગર તેઓ કામ પર ધ્યાન આપી શકે છે. ત્યારબાદ છે સમિતિ. એટલે કે એક કમિટી બનાવવી, એક ટીમ બનાવવી. સમિતિ નિર્માણ શું કામ કરવામાં આવે છે? તો સમિતિ નિર્માણ કરીએ એટલે એકમની સંભવિત અનિયમિતતા પર અંકુશ લાવી શકાય છે. એટલે કે જ્યારે પણ આપણને લાગે કે કોઈ પણ વસ્તુની શક્યતા છે, આ વસ્તુની સંભાવના છે કે આ વસ્તુ બની શકે છે કે આ વસ્તુ બનશે તો એનું સોલ્યુશન, એનો ઉપાય કેવી રીતે કરીશું, તો આ જ બધી જ વસ્તુ સમિતિમાં મૂકવામાં આવે છે. એટલે કે સમિતિમાં પક્ષપાત થવાની શક્યતાઓ એકદમ નહિવત રહેલી છે અને તેના દ્વારા એક અસરકારક અંકુશ લાવી શકાય છે. ત્યારબાદ છે પટ CPM. પટ CPMનું શું ભૂમિકા છે અહીંયા? ઉત્પાદન વ્યવસ્થાનું સંચાલન કરકસર અને કુશળકારક રીતે જ થાય તો તેના માટે જે સંસાધનો રહેલા છે તેનો ઉપલબ્ધ સંસાધનોનો ઇષ્ટતમ એટલે કે એકદમ વ્યવસ્થિત છે, સારામાં સારો ઉપયોગ સુનિશ્ચિત થવો જરૂરી છે. એટલે કે આ યોજનાની એક રૂપરેખા જેવું છે જેના આધારે શું થાય છે કે જે કામગીરી છે તે સંપાદિત કરાવી અને ધ્યેય સિદ્ધ થાય છે. તો તેમાં આ પટ અને CPM આ બંને ટેકનિક કંટ્રોલ, અંકુશ જાળવવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ છે અંકુશના ફાયદા. સૌપ્રથમ અંકુશ જે છે તે શાખમાં વધારો કરે છે, ગુણવત્તામાં સુધારો લાવે છે,
ઉત્પાદનની જે વસ્તુઓ છે તેમાં પણ ગુણવત્તામાં સુધારો જોવા મળે છે. એટલે આના કારણે સીધું શું થાય છે, જે પડતર કિંમત છે તેમાં ઘટાડો આવી જાય છે. એટલે કે જે ઉત્પાદકોને સારી ગુણવત્તાવાળો માલ ઓછી કિંમત બજાર પર આપણે વેચી શકીએ છીએ. અને બીજું શું થાય છે કે બગાડ જોડે જોડે ઘટે છે. એટલે કે અંકુશિત શું થાય, કર્મચારીઓ પર જે બિનજરૂરી માલ સામગ્રી ઉપયોગ થતો હોય તેને અટકાવીને અસરકારક રીતે બનાવી શકાય છે. એટલે કે અસરકારક બનશે તો શું થશે, બગાડ ઘટશે. ત્યારબાદ છે સાહસોનો મહત્તમ ઉપયોગ. તો સાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે થઈ શકે? એટલે કે વ્યવસ્થા તંત્રમાં જે પણ મહત્વના સાધનો રહેલા છે, જેમ કે આપણે જોઈએ તો નાણાં છે, યંત્રો છે, કર્મચારી છે, આ બધાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. અને તેના કારણે શું થાય છે કે અંકુશ જે છે તે લાવી શકાય છે. ત્યારબાદ છે અંકુશ દ્વારા કર્મચારીઓનો ઉત્સાહ વધે છે. અમુક વખત એવું થતું હોય છે કે કામગીરી મૂલ્યાંકન કરવામાં આવે અને જો એ ચોક્કસ સમય પર થાય તો કર્મચારીને ખબર પડે છે કે તેની કામગીરી કેવી છે, સારી છે. અમુક વખત એવું હોય છે કે કર્મચારીને યોગ્ય વળતર પણ આપવામાં આવે છે. એટલે આના કારણે શું થાય છે કે તેમનો કામ કરવામાં ઉત્સાહ વધે છે. ત્યારબાદ છે અંકુશ દ્વારા વિચલનો દૂર થાય છે. આપણે જોયું તો અંકુશ એ એક પદ્ધતિ છે કે જેના દ્વારા શું થાય છે કે જે નિયત તમે કરેલા છે એના અને હાંસલ પરિણામ છે તે બંનેની તુલના, ચકાસણી કરવામાં આવે છે. અને જે પ્રકારનો તફાવત જણાય તો તે અંકુશ રાખીને તેને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ છે કાર્યક્ષમતામાં વધારો. કાર્યક્ષમતામાં વધારો કેવી રીતે થાય? એટલે કે અંકુશ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે કે કોઈ પણ કર્મચારીને કામ કરતા સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. એટલે કે જે કર્મચારીઓની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થતો હોય છે, એટલે કે તેમને ખબર હોય છે કે એમના પર નિરીક્ષણ રાખવામાં આવે છે. એટલે કામ કરતા સમયે તેમને કોઈ પણ જાતની જો મુશ્કેલીનો સામનો કરવો પડે તો તેઓ તરત જ તે પૂછતા અટકાતા નથી. એટલે તેના કારણે શું થાય છે કે તેનું નિરાકરણ ત્યારે જ આવી જાય છે અને પછી ધીમે ધીમે તેમની કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ છે અંકુશની મર્યાદા. એટલે કે જથ્થાત્મક પ્રમાણ નક્કી કરવામાં મુશ્કેલી. અમુક વખત એવું થતું હોય છે કે વ્યવસ્થા તંત્રમાં જથ્થાત્મક કાર્ય કરવાનું હોય છે અને ત્યાં પ્રમાણ નક્કી થઈ શકે છે, પણ જ્યાં ગુણાત્મક કાર્ય કરવાનું હોય ત્યાં પ્રમાણ કેવી રીતે નક્કી કરવું, આ ખૂબ જ મોટો પ્રશ્ન બનીને રહે છે. એટલે કે જો કર્મચારીઓના જુસ્સાનું પ્રમાણ નક્કી કરવું હોય તો ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે મજૂર ફેરબદલી છે, ગેરહાજરી, વિવાદો વગેરે બધું જ ધ્યાનમાં રાખવું પડે છે. એટલે કે બધા જ પરિણામોની ટકાવારી જો ખૂબ જ ઊંચી હોય તો તેનો તો અર્થ સ્પષ્ટ થાય છે કે આ બધા જ કાર્યો માટે જથ્થાત્મક પ્રમાણો રાખી શકાતા નથી અને ગુણાત્મક પ્રમાણ આમાં યોગ્ય નથી. ત્યારબાદ છે બાહ્ય પરિબળો પર અંકુશ શક્ય નથી. આ એક બીજી મર્યાદા છે કે તમે આંતરિક પરિબળો પર તો અંકુશ રાખો, પણ બાહ્ય પરિબળોનું શું થશે? એટલે કે અંદરના પરિબળો, જેમ કે તમે કર્મચારી પર અંકુશ રાખશો, નીતિ ઘડતર પર તમે ધ્યાન આપશો, પણ બાહ્ય પરિબળો જેમ કે સરકારની કોઈ નવી નીતિ આવી તો એ આપણા હાથમાં નથી. કોઈ રાજકીય પરિબળો, એટલે કે કંઈ પણ રાજકીય બદલાવ આવી શકે છે, ધરતીકંપ છે, વાવાઝોડું, કંઈ પણ નેચરલ વસ્તુ થઈ શકે છે કુદરતી રીતે, તો એ બધી વસ્તુ આપણા હાથમાં હોતી નથી. એટલે આના પર બી અંકુશ કરવો શક્ય નથી. ત્યારબાદ છે કર્મચારીઓનો વિરોધ. આપણે જાણીએ છીએ કે આજના યુગ પ્રમાણે દરેક કર્મચારી સીસીટીવીના હપ્તા નીચે કાર્ય કરે છે. એટલે કે દરેક કર્મચારીઓ છે તેમના દ્વારા સ્વીકારવામાં આવતું નથી અને આનો વિરોધ થાય છે. એટલે અમુક વખત એવું થાય છે કે દરેક કર્મચારી સીસીટીવી પર જે તેમના પર દેખરેખ રાખવામાં આવે છે તે સ્વીકારતા નથી અને તેનો આનો વિરોધ કરે છે. ત્યારબાદ છે ખૂબ જ ખર્ચાળ. એટલે કે અંકુશ પદ્ધતિ કોઈ પણ સંચાલનમાં જો અપનાવી હોય તો તેની કોસ્ટ, તેનો ખર્ચ થતો હોય છે. એટલે કે કર્મચારીઓ પર અંકુશ રાખવા માટે નાણાંનો, સમયનો અને મહેનત કરવી પડતી હોય છે. એટલે જો વ્યવસ્થા તંત્ર ખૂબ જ નાનું હોય તો તેઓ આટલા બધા ખર્ચા ઉઠાવી શકતું નથી. એટલે તેના કારણે શું થાય છે કે આ બધી પદ્ધતિઓ ત્યાં સારી નીવડી શકતી નથી. એટલે જો કોઈ પણ ધંધાકીય એકમ કે સંચાલન હોય તો તેને જો અંકુશ રાખવો હોય તો તેને બધી જાતના નાણાંની રીતે, સમયની રીતે બધા જ ખર્ચા કરવા પડતા હોય છે. એટલે આ ખર્ચા તેઓ ઉઠાવી શકતા નથી. ત્યારબાદ છે અંકુશના કાર્યો. તો અંકુશના કયા કયા કાર્યો છે? તો અંકુશનું સૌપ્રથમ મહત્વનું કાર્ય છે સંચાલકીય કાર્ય. એટલે કે દરેક કાર્યમાં આ એક મહત્વનું કાર્ય છે. જેમ કે કોઈ પણ ફક્ત કંપની છે તો એક્ઝિક્યુટિવે કરવાનું નથી, પણ દરેક મેનેજરની પણ એ જવાબદારી હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ મેનેજરને પણ કંઈ જવાબદારી સોંપવામાં આવે તો તે વ્યક્તિ તે કામને ધ્યાન આપીને તરત જ તેના જે હાથ નીચે કર્મચારી હશે તેને અમુક કામ સોંપશે. તેના પર કેવી રીતે અંકુશ રાખવો તે સારી રીતે જાણે છે. એટલે કે સમય મર્યાદામાં તે કામ કેવી રીતે પૂરું કરવું તે તેની જવાબદારી હોય છે. ત્યારબાદ છે દૂરદર્શી.
એટલે કે તમે કેટલું વિચારી શકો છો દૂર સુધીનું. જેમ કે ભૂતકાળમાં જે વીતી ગયું છે તેના પર તો અંકુશ અસંભવ છે, તે આપણે સૌ જાણીએ છીએ. પણ જે હવે કરવાનું છે, ભવિષ્યમાં જે કાર્યો કરવાના થાય છે તેના પર તમે કેવી રીતે કામ કરી શકશો તે વિચારવું ખૂબ જ અગત્યનું છે. એટલે કે ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ છે અને જે ભવિષ્યમાં તમે કાર્ય કરવાના જઈ રહ્યા છો તેના પર શીખ મેળવવી કે કઈ વસ્તુની ભૂલ કરી ચૂક્યા છો, કઈ વસ્તુ જે છે તે અત્યારે ફરીથી ન થવી જોઈએ. એટલે કે સારી રીતે અંકુશ રાખીને ભવિષ્ય માટે આગળ વધી શકાય છે. ત્યારબાદ છે સતત ચાલતી પ્રક્રિયા. એટલે કે અંકુશ એવું નથી કે તે આજે છે કાલે નથી. આ એક સંચાલનમાં ચાલતી સતત પ્રક્રિયા છે. એટલે કે આ પ્રક્રિયા એક તાલમાં થઈ શકે નહીં, જેના માટે મેનેજરે પોતાના હાથ નીચે કામ કરતા લોકો પાસે આયોજન પ્રમાણે કામ કરાવવા ઈચ્છતા હોય તો અંકુશ જાળવવો ખૂબ જ જરૂરી છે. ધંધાકીય એકમ એમને સફળ થતું નથી. રોજે રોજ તેમાં કંઈક ને કંઈક મર્યાદા ચાલતી હોય છે. આ બધી જ મર્યાદાઓ દૂર કરવા માટે અંકુશ હોવો ખૂબ જ જરૂરી છે. કારણ કે ક્યારે કઈ પરિસ્થિતિ ઊભી થશે તે કોઈ પણ સંચાલનમાં ખબર હોતી નથી. એટલે કે સંચાલનમાં પ્રવૃત્તિઓનો કોઈ અંત પણ હોતો નથી. અલગ અલગ કાર્યો સતત ચાલુ રહેવાના છે. એટલે એના કારણે શું થાય છે કે યોગ્ય આયોજનની જરૂરિયાત ઊભી થાય છે. અને આયોજન પ્રમાણે જો કાર્ય પૂર્ણ કરવામાં આવે તો તેના માટે આ અંકુશ હોય તો ખૂબ જ સરળતાથી આગળ વધી શકાય છે. ત્યારબાદ છે આયોજન અંકુશ સાથે સંબંધિત કાર્ય છે. એટલે કે પ્લાનિંગ અને કંટ્રોલ. જ્યારે પણ આયોજન છે જેને અંકુશ સાથે સંબંધિત કાર્ય એવું કહેવામાં આવે. એટલે કે આયોજન અને અંકુશ હાથમાં હાથ નાખીને ચાલતી પ્રવૃત્તિ છે. જ્યારે પણ તમે પ્લાનિંગ કરો તો છેલ્લે જે કંટ્રોલ એટલે કે અંકુશ છે તે તેની સાથે જોડાયેલું જ છે. સૌ પ્રથમ કાર્ય જે છે તે આયોજન છે, તેવી જ રીતે જે છેલ્લું કાર્ય છે તે છે અંકુશ. એટલે કે આયોજન વગર અંકુશ સંભવ નથી. આગળ છે ક્રિયા એ અંકુશનો સાર છે. એટલે કે જ્યારે પણ કામગીરી આયોજનની રૂપરેખા મુજબ ન ચાલતી હોય તો તરત જ અંકુશ જાળવવો જરૂરી બને છે. અને જો યોગ્ય સમયે પગલાં ન લેવામાં આવે તો જે પ્લાનિંગ એટલે આયોજન છે તે નિષ્ફળ નીવડે છે. અને જે સંચાલનની જે છબી છે તે બજારમાં ખૂબ જ બગડે છે, તેની પ્રતિષ્ઠા પર અસર પડે છે. એટલે કે આમાં અંકુશની ખૂબ જ મહત્વની ભૂમિકા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અંકુશ શું છે, તેનો અર્થ, તેનું મહત્વ, ફાયદા મર્યાદા, પદ્ધતિઓ અને અસરકારક જે અંકુશ છે તે જાળવવાની રીત વિશે આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં આજે સૈદ્ધાંતિક પ્રશ્નો છે. અંકુશનો અર્થ સમજાવો, અંકુશનું મહત્વ શું છે, કોઈ પણ ધંધાકીય કે સંચાલનમાં અંકુશ કેવી રીતે મહત્વનો છે, તેની ભૂમિકા શું છે તે સમજાવવાનું છે. અત્યારે હાલ આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ અંકુશના જેટલા ફાયદા છે સાથે સાથે તેની મર્યાદાઓ પણ જોડાયેલી છે. ત્યારબાદ અંકુશની ઘણી બધી પદ્ધતિ છે, તેમાંથી દરેક એકમ પોતાની પ્રમાણે તે પદ્ધતિ અપનાવી શકે છે. અને અસરકારક અંકુશ જો જાળવવું હોય, ઇફેક્ટિવ કંટ્રોલ, તો તે તમે કેવી રીતે કરી શકો. એટલે એ દરેક એકમ પર રહેલું છે કે તેઓ કેવી રીતે આમાં આગળ વધી શકે છે. ત્યારબાદ સ્વાધ્યાયમાં વૈકલ્પિક પ્રશ્નો છે, જેમાં સૌ પ્રથમ છે વ્યવસ્થા તંત્રનું કાર્ય. તો તે કેવું છે, જેમાં એના ઓપ્શન્સ છે ભવિષ્ય માટે, ભૂતકાળ માટે, ભવિષ્ય અને ભૂતકાળ બંને માટે, કે ઉપરમાંથી એક પણ નહીં. વૈકલ્પિક પ્રશ્નોમાં બીજું છે અંકુશ પદ્ધતિનું છેલ્લું પગલું કયું છે. એટલે કે પ્રમાણ નક્કી કરવા, યોગ્ય પગલાં લેવા, હાંસલ કરેલ પરિણામ ચકાસવા કે તુલનાત્મક અભ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપના સ્વાધ્યાય કાર્ય માટે આ બે વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે, તો તમે તેનો ચોક્કસથી અભ્યાસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એમકોમમાં એકમ નંબર 14 યુનિટ તેના વિશે આપણે ખૂબ જ સરસ સમજૂતી મેળવી. મને આશા છે કે આ યુનિટનો તમે ચોક્કસથી અભ્યાસ કરશો. નવા યુનિટ સાથે ફરીથી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ